પ્રિય બોલવું સજનતા અને દાતારી સુરપંથ એતા અભ્યાસે ના મિલે એ તો બિના કૃપા ભગવંત. ભગવાનની કૃપા હોય તો સારું બોલી શકાય. હા, ભગવાનની વાત નીકળી ને મારો ઓલો ભાઈબંધ ધનો છે એ હમણાં સાહેબ એક દી મંદિરે ગયો. મંદિરે ગઈ ને હજી આમ ચંપલ કાઢતો હતો ને તે ત્યાં ભિખારી બેઠો હતો. એ કે ભાઈ કાંઈક આપો ને. ઓલો કે ભાઈ કાંઈ નથી. કે ભાઈ કાંઈક આપો ને, ભગવાન તમારી જોડી સલામત રાખે. ઓલો કે પણ મારા લગ્ન જ નથી થયા. એ કે એ તો મને ખબર છે કે તારું ડાચું જોઈને કોઈ ન આપે. હું તારા ચંપલની જોડીનું કહેતો. હવે પાછો આવ્યો ન હોય તો પછી જવા દે. 2 રૂપિયા દીધા હોત તો ન જાય. બોલા આ એ અહીં સમજાણું નહીં કે ધંધો કરે શું કરતો તેમ. હા, પણ હમણાં આમ ધનો અહીંયા મંદિરેથી નીકળ્યો ને તે રોડ ઉપર પર્સ જડ્યું એટલે એને પર્સ જોઈને ખોયલું બધું ચેક કરીને પછી સીધો એણે એફએમમાં ફોન કર્યો. એફએમમાં ફોન કરીને કીધું કે એફએમમાંથી બોલો છો? તો કે હા. એ કે મને એક પર્સ જડ્યું છે, એની અંદર 15,000 રૂપિયા રોકડા છે, એક એપલનો મોબાઈલ છે અને આમ જો એ કોઈક સ્મિતાબેનનું છે. ઓલો તો ખુશ થઈ ગયો. કે વાહ, તમે એને પાછું દેવા માગો છો? તમારા જેવો ઈમાનદાર માણસ કોઈ નહીં. તમારા જેવી ઈમાનદારી જોઈને તમારા ખાનદાની ઉપર મને ગર્વ થાય છે કે તમે આવું સરસ મજાનું હાથમાં આટલું બધું ભરેલું પર્સ મળ્યું અને તમે પાછું દેવા માગો છો. એ કે એવું કાંઈ નથી, સ્મિતાબેન માટે દુઃખ ભર્યું ગીત વગાડી દે. હા, તમે ભૂલી જઈજો હવે. હા, હમણાં સાહેબ એ ધનાનો છોકરો આ જન્મો ને તો એને નક્કી કર્યું કે આ 1.5 વર્ષનો થયો એટલે એ કે આની પરીક્ષા લઈ. હા, તે પરીક્ષા લેવા માટે છે ને એને નક્કી કર્યું. તેમાં નક્કી કર્યા ભેગું એને આમ બેહાડ્યો એક રૂમમાં અને ત્યાં 3 વસ્તુ મૂકી. એક સફરજન મૂક્યું, એક પુસ્તક મૂક્યું અને એક 10ની નોટ મૂકી. એ કે જો આ સફરજન ઉપાડે ને તો ખેડૂત થાય, અને આ 10ની નોટ ઉપાડે તો વેપારી થાય, અને પુસ્તક ઉપાડે તો પંડિત થાય. આટલું કરીને ઓલા છોકરાને છૂટો મૂક્યો ને તે ગોઠણિયા પર હાલતો ગયો. થોડીક વાર પછી આ લોકોએ જોયું તો છોકરો પુસ્તક ઉપર બેઠો હતો, એક હાથથી સફરજન ખાતો હતો, 10ની નોટ એક હાથમાં હતી. આ જોઈને નક્કી કર્યું કે આ રાજકારણી થાય. અને ખરેખર ધનો છે ને બાને કંઈક દાંતમાં દુખાવો હોય છે, દાંતના ડૉક્ટર પાસે લઈ ગયો. દાંતના ડૉક્ટર પાછા શેરીમાં જ રહેતા હતા. હા, તો શેરીમાં જ રહેતા હતા ને ત્યાં લઈ ગયો અને ત્યાં બરોબર બાને એ ઓલું ચેર ઉપર બેહાડ્યા અને સીધું ડૉક્ટરે કીધું બા મોઢું ખોલો. બાકી હવે મોઢું ખોલવાનું કેસ તો ખોલવું. કે તારી ઘરવાળી આખો દી સ્કૂટર લઈને ચોરના માથાની જેમ રખડે છે. હવે આનાથી વધારે ન ખોલાવતો. હા, તમે એનું કરો હું એમ. વિકાસ કેટલો, કોને વિકાસ કહેવાય સાહેબ? પેલા માણસો આમ ડબલે જતા ને તે બીડી ઉછીની લઈને જતા, કોક વળી છાપું લઈને જાય, હવે એપલનો ફોન લઈને જાય. આને વિકાસ કહેવાય. અને સાહેબ એ વાંધો નહીં, હવે તો આ એપલના ફોનની વાત નીકળી એટલા બધા હવે તો કેમેરાવાળાને ઓછું થઈ ગયું. હવે બધા પોતે જ ફોટા પાડી લે, ઘરના ફોટા. પણ હવે આ ઓલું પ્રી વેડિંગ નવું ચાલુ થયું. હા, ભૂકા કાઢી નાખે એવું પ્રી વેડિંગ સાહેબ. તમે આમ જુઓ અને એવા ખીપા ખોડ્યા હોય. આપણે આમ રિસેપ્શનમાં જાય ને તે દરવાજે જ ફોટા હોય, જે આપણે ન જોયા હોય એને. અને અમુક તો હવે અહીં પહાડ ઓછા છે, અહીં ચોટીલાનો ડુંગરો છે, આમ તમે ગીરમાં વે જાઓ, ગીરના તોય નહીં, વિદેશના જ ડુંગરામાં ફોટા પડાવવા. અને પછી એવા ફોટા પડાવે સાહેબ, આમ પહાડ ઉપર ચડ્યા હોય ને આમ ઝાડવે હરફ વીટાણ હોય ને એમ 2 વીટાણા હોય. હવે આમાં કોકના ટાંટિયા કયા છે એ નક્કી નથી ખબર પડતી. હા, ઓલેનો સોટલો ઓલાને માથે પીડ્યો હોય અને મહાબાઈના સડા પહેર્યા હોય. અને એ પાછા એ દુબઈમાં જઈને એ ક્યાંક આપણે આમ રેતીમાં ફોટા પડાવે. કીધું હવે રાજસ્થાન વયો જાન, 20 લાખના સંજયભાઈ આ ફોટા પડાવે, પછી પાછા ટકે તો સારું. 20 દીમાં કે છૂટાછેડા. હવે ઓલા ફોટા કાતરવા કેમ? ઓલાનો છોટલો ઓલી માથે પીડ્યો હોય, ઓલો મારી જેમ દાઢીવાળો હોય, દાઢીવાળાને છોટલાવાળો જણ થોડો હોય. એટલે ફોટા પડાવો, સારા પડાવો. મારો કોઈ એવો વિરોધ નથી કે તમે પ્રી વેડિંગ ન કરો, પણ સાહેબ પ્રી વેડિંગ કરો ના નથી, પણ એવું હોવું જોઈએ કે આપણે કદાચ આપણું ફેમિલી હોય, આપણા વડીલો બેઠા હોય ને તો એ ટીવીમાં જોઈ શકવા જોઈએ કે ના છોકરાઓ મર્યાદા સાથે ફોટા પડાવે. હમણાં પત્ની એકલી પિયર ગઈ ને તો એમાં પતિએ સીધો ફોન કર્યો, વિડીયો કોલ કર્યો, તો પત્ની સીધી ધોમ થઈ ગઈ.
એ કે શું એ કે તમે હજી તો હું મારા મમ્મીના ઘરે પહોંચી છું ત્યાં તમે એ કે વિડીયો કોલ કરી દીધો. આટલું કીધું ને તો ઓલી કે પણ હા ભળ તો ખરી. એ કે શું? એ કે છોકરાએ એમ કીધું કે વાવાઝોડું જોવું છે. એટલે પછી કે વિડીયો કોલ કરીને બતાવી દીધું. અને આમાં જેટલા પુરુષો બેઠા છો એ ભાઈબંધ તરીકે સલાહ આપું છું. ભાઈ તરીકે ગણો, ભાઈ તરીકે. હાહુનું તમને કહી દઉં, હમણાં બરોબર પતિ પત્ની બે બાંધ્યા સાહેબ, એવા બાંધ્યા કે ઓલા પતિએ આમ જેમ આવે એમ કહી દીધેલું, અને ઓલી સામે ધોમ. હવે તો હાથ ઉપાડાય નહીં, કારણ કે તો મહિલા કાયદો જોરદાર એમ. અને સીધો ઓલીએ ફોન એની મમ્મીને જ કર્યો. કે મમ્મી, એ કે હા, એ કે આ મારો ઘરવાળો મારે છે અને મારવા સુધી પહોંચી ગયો છે. એ કે માર્યું? તો કે ના, મારે તો એ હોય જ નહીં, પણ ટ્રાય એવી કરે છે અને જેમ ફાવે એમ બધા વિશે બોલે છે, આપણા કુટુંબ વિશે બોલે છે. આટલું કીધું ને, એ કે કાંઈ વાંધો નહીં બેટા, ફોન મૂક, હમણાં હું એને ફોન કરું છું અને તને તેડી જાઉં છું. એમ કરીને એને હાહુએ ફોન કાપીને ઓલા જમાઈને ફોન કર્યો કે જમાઈરાજ, તમને ખબર નથી પડતી, અત્યારે આ સમયમાં મારી દીકરીને તમે આટલો ત્રાસ આપો છો, હું તમારી ઉપર કેસ કરીશ, તમને ક્યાંય ના નહીં રહેવા દઉં. જમાઈ હળવેક દઈને કીધું, મમ્મી તમે સાંભળો તો ખરા. આટલું સ્લો બોલ્યો. મમ્મી આમ જો, એકચ્યુઅલી તમે કેટલા સુંદર છો. તમારો આ શબ્દ છે ને એ આ મોઢામાંથી નીકળે એટલે મને એમ થાય કે મોતી જરે છે. અરે પણ એ કે હું એવું નથી, તમે સાંભળો મમ્મી, 5 આજુબાજુના 5 ગામડાની અંદર તમારા વખાણ થાય, રોજ મને કોકના કોક મળે અને એમ કહે કે તારા સાસુ જેવી તો બાઈ ન થઈ, આખા સમાજમાં તમારું નામ છે. આટલા વખાણ કર્યા ને તે હાહુ એમ કીધું, કાંઈ વાંધો નહીં જમાઈરાજ, આ મારી દીકરીને છે ને એ મારા એક સંસ્કાર નથી આવ્યા, એના બાપુજીના જ સંસ્કાર આવ્યા છે, તમે તમારે 2 નાખજો. હું ફરિયાદ લઈને આવું તો કહી દઉં. હા, અને ખરેખર આ જાહેરાતવાળા તો હાવ તમે જુઓ, હાવ વહી ગયા. બોલો, આ તમે મૂની જાહેરાત જુઓ, આયોડેક્સની જાહેરાત જુઓ, એમાં બાયું જ આવે ને. ખરેખર ગેસના બાટલા અમે ઉપાડી, ગુણિયું ખંભે અમે ઘઉંની નાખી. હવે શેટીમાંથી ગોયદલું કાઢવું તો આપણને બોલાવે, એ જરીક ઊંચું કરો તો, અને મુંહવાળા એ બતાવે આહા છે આહા તક, અને પાછી બાઈ હોય લે. એટલે આ ખાંડની બરણીમાં નસું ન ખેંચાય. આમ ઉપરથી બરણી ઉતારે ને કે નસ ખેંચાઈ ગઈ. હવે કીધું ઓલો બિસાડો બાટલા ઉપાડીને આખો ખેંચાઈ ગયો, એનું કરો કંઈક. હા, અને હમણાં તે હું સ્કૂલમાં છું ને, તો હમણાં વળી શું પ્રશ્ન કોકે પૂછ્યો છે, તો એ મેં વળી છોકરાઓને પૂછ્યો. મેં કીધું છોકરાઓ ગાળની પરિભાષા લખો. હા, કોર્સ બહાર હતો પણ તોય મેં કીધું આમ જાણવા તો મળે. તો સાહેબ એક છોકરો સરસ લખીને આવ્યો. એણે લખ્યું કે જ્યારે અતિ ક્રોધનો આવેગ ઉત્પન્ન થાય, જ્યારે હાથથી આપણે સામેવાળાને પહોંચી ન શકીએ, ત્યારે જે જીભની ઉપર તલવાર જેવી ધારથી તીક્ષ્ણ શબ્દનો પ્રહાર થાય એને ગાળ કહેવામાં આવે છે. અને વગર માયરે પણ એ સામેવાળાને ઘોબા ઉપાડવાની ક્ષમતા ધરાવે છે. અને વાત નીકળી એટલે સાહેબ કરી દઉં કે આપણી ગુજરાતી ભાષા ગમે એવું હોય, તમે અહીંથી કદાચ વિદેશમાં વ્યા જાઓ અને હારામાં સારું ઇંગ્લિશ તમને આવડતું હોય, પણ તમે ગુજરાતી છો. હા, આની સાબિતી આપું. ભલે તમે હારામાં સારું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હોય, હારામાં સારું ઇંગ્લિશ બોલતા હોય, પણ તમને કોઈ દી સપનું આવ્યું ઇંગ્લિશમાં? ડાર્ક નાઇટ, બિગ બફેલો, લોંગ પોદરા આવે જ નહીં સાહેબ, એ ગુજરાતીમાં જ આવે. અને આ બધાય તમે રૂપિયાવાળા બેઠા છો, તમે લોકો નોટું ગણવા બેહો તો તમને આમ 1 2 3 નહીં મજા આવે, પણ આમ કરી 1 2 3 4 5 6 7 8 2 લાખ રૂપિયા તમે 2 મિનિટમાં ગણી નાખશો. આ બીજું હાથ વગું સંશોધન. અને ત્રીજું સંશોધન, અહીંથી તમે બાયણે નીકળો, ન કરે નારાયણ અને કોકને સ્કૂટર અડી જાય અને બાજવાનું થાય, પછી જે ગુજરાતી ભાષાનો વૈભવ નીકળે, ધાડ સાહેબ સામે વાળાને ઘોવા પાડી દે, ખાલી જગ્યા. હા, હમણાં એક બાપાનું એક્સિડન્ટ થયું, દવાખાને 108માં તેડી આવ્યા, હું કરતી સીધી ગાડી આવી અને બાપાને ઉતાર્યા, ને બાપા લોહી લુહાણો અને સીધા આમ ટ્રેચર ઉપર હુવડાવ્યા ને. તે આમ રાણપુરિયા સાહેબ આમ જાતા ડૉક્ટરે પૂછ્યું કે બાપા
કેવી રીતે ભટકાણા તમે? કે આટલી ઉંમર છે, હલબલી ગયા છો ને સ્કૂટર લઈને નીકળો છો, તમને ખબર નથી પડતી? આવી રીતે ન નીકળાય. આ ઉંમરે કોકને છોકરાને કહેવાય, તમને કોક મૂકી જાય. આવી રીતે તમે નીકળો, આ એક્સિડન્ટ થાય. એક તો આ તમારા પગ હવે હાજાય ન થાય, પાછા હંધાય નહીં. તો બાપા કે પણ મને સાંભળ તો ખરો, હું તો વાળીએ ખાટલામાં હૂતો તો ત્યાં કોક ઠોકી ગયું છે. હમણાં એક છોકરી ને એક છોકરો જતો હતો, મેં છોકરીએ ઘાએ ઘા સાઈડ કાપી છોકરાને, સ્કૂટી એને આગળ કર્યું ને એ ભેગી ઓલો છોકરો કે ભેંસ 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 ભેંસ. ત્યાં તો છોકરી પાછળ ફરીને કે વાંદરા કૂતરા ગધેડા, ધાડ દઈને ભેંસાણ ભટકા. ઢગલો અહીંયા સ્કૂટર હોતી. પછી ઓલા બાજુમાં જઈને બ્રેક મારીને એટલું જ કીધું, બેન હરેક છોકરા મશ્કરી ન કરતા હોય. પછી તો ઊભો કરવાય ન રહ્યો. હા કે આમ ભેંસ ને વાંદરા ને બધું કહે. અને કોઈ દી સાહેબ તમારે બકાલું લેવા ન જવું હોય, અહીં જેટલા જેન્ટ્સ બેઠા છો એને કહું કે તમારે કોઈ દી બકાલું લેવા ન જવું હોય તો એક સરસ મજાની સુંદર સલાહ આપું. હું લેવા જતો તો હવે નથી જતો. એટલે પ્રેક્ટિકલ મેં કંઈ ના નથી પાડી, એવી તો હિંમત જ નથી. પણ એક પ્રેક્ટિકલ કરી લેવું, પછી કોઈ દી તમને બકાલું લેવા નહીં મોકલે. હું એક દી ગયો સાહેબ બકાલું, મને ફોન આવ્યો, મને કે આમ જો સ્કૂલેથી આવો છો, રસ્તામાં છે ને માર્કેટ આવે છે, બકાલું લેતા આવજો. મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી. એ બધા કહેતા જ હોય જાનું ને બકાને, આ તો અમે કહી દઈએ, તમે ન કહો. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ગાંડી, લેતો આવીશ, મોજ કર. અને સાહેબ હું એક તો કંટાળેલો ગયો આમ માર્કેટની અંદર ને, એ બપોરે છૂટેલો નિશાળેથી, તડકોય ધોમ. આમ કરીને આમ માર્કેટમાં ગયો ને પહેલાં ગોઈતું, મેં કીધું શું લેવું? પછી ભીંડો જોઈ ગયો, ભીંડો લીધો. કે કેટલાનો? મને કે 50નો 500. મેં કીધું હાલે 50 લીધો. પછી તો રાજાપુરી કેરી લીધી, ગુવાર લીધો, થેલી ભરીને ઘરે ગયો ને મેં સીધી આમ ડાઇનિંગ ટેબલ ઉપર થેલી મૂકી. મેં કીધું લે ગાંડી આમ જાઓ બકાલું લઈ આવ્યો. અને આમ ભીંડો કાઢ્યો સાહેબ. મને કે આ શું છે? મેં કીધું ભીંડો છે. મને કે પણ અડધા ફૂટનો છે, બી ડોકિયા કરે છે અંદરથી. મેં કીધું તું ઈ વસ્તુ જવા દે, અડધા ફૂટનો ભીંડો. મને કે કેટલાનો આવ્યો? મેં કીધું 50નો 500. અરે મને કે 30માં તો કૂણો ભીંડો મળે છે. અરે મેં કીધું એવા કૂણા આંગળી જેવડા થોડા ખવાય, આ જો અડધા ફૂટની શીંગું છે. અને હજી તો તું ગુવાર તો જો, ગુવાર જોયો સાહેબ, એ 3 દીથી કરમાઈ ગયેલો, પટ્ટી થઈ ગયેલો. આમ 3 દીમાં હુકાય તો બી છૂટા પડી જાય, હાથે એવો દીધો. મેં હાલે આમ જો ગુવાર 100 કિલો લેવો. અને પછી મને કે બીજું શું લેવા? મેં કીધું કેરી, સિઝન છે ને, મેં કીધું કેરીની. તો કાઢી રાજાપુરી પાકી. મને કે આ રાજાપુરી કેરી થોડી હોય, આ કેસર કીધી હતી. મેં કીધું આ તું જો તને તકલીફ ઓછી પડે એટલે તારા હાટું લેવો છું. મેં કીધું હું કેસર કેરી લઈ આવું. હવે આપણા ઘરમાં આપણે 4 જણા છીએ તો તારે કેટલી બધી ઘોરવી પડે. રાજાપુરી લેવો, એક ઘોરી નાખ, બધાય પી ગયા. અને થોડોક વધત પાડો છે નહીં દઈએ. તેદુનું મન કે તમે બધુંય લેવા જઈ ગયો, બકાલું ન લે. કે તમને બધાય છેતરી જાય છે. મેં કીધું શરૂઆત તારા બાપાએ કરી છે. હા હમણાં એક કાકા મત દેવા ગયા, બોલો હમણાં ચૂંટણી ગઈ ને કાકા મત દેવા ગયા. મત દેવા ગયા ને તો ઓલા પોલિંગ એજન્ટને પૂછ્યું, એ કે તારા કાકી મત દઈ ગઈ? એ કે હા, એ તો દઈને વહી ગયા. કે કેમ તમને હાયરે ન આવ્યા? એ કે હાયરે ન આવ્યા એમ નહીં, આ 3 વર્ષથી હું ગોતું છું કે મારી ઘરવાળીના નામે મત કોણ દઈ જાય. કે કાં? કે મારી ઘરવાળી ગુજરી ગઈ ને 15 વર્ષ થયા, એને મારું ઘર બાંધવું હોય તો મને વાંધો નથી. હા પછી તપાસ કરતા ખબર પડી કે અરજણ દઈ જતો હતો. હા ધનો હમણાં આમ ધનાનું લગ્ન થયા ને, મેં કીધું એમ. પછી તો એ શહેરમાં લગ્ન થયેલા, તો એ શહેરમાં કન્યાને તેડવા ગયો ને ઘરવાળીને 3-4 દી થઈ ગયેલા ને પછી તો એ તેડવા ગયો ને. એટલે અહીં જેટલા હતા ને એ બધાએ કીધું કે આમ જો ધના આપણે જમાઈ કહેવાય, આપણે ઊંચું બેહવાનું. હાહરાની બેઠા હોય, હાળો બેઠો હોય, એના ફેમિલિયર બેઠા હોય, આપણે એનાથી 1 ફૂટ ઊંચું બેહવાનું. નાના મગજમાં કેસેટ ચડી ગઈ કે આપણે જાય એટલે ઊંચું જ બેહવું. સીધો આમ હજી તો આમ ફળિયામાંથી એન્ટર થયો તે હાહરા સોફામાં જ બેઠેલા ને, આ બાજુ હાળો સોફામાં જ બેઠેલો ને, બે એના મહેમાન આવ્યા એ બેઠેલા ને. આમ જોયું
ઓહો બધા લાઈનમાં જ છે, મારે ઊંચું બેહવાનું છે. તે સોફાના હેન્ડલમાં જ જઈને બેસી ગયું. તે હાળો એનો માથા ભાંગે એવો. તો એને એમ થયું કે હા જમાઈ કેમ આમ માથે હેન્ડલમાંથી બેસી ગયા, હેઠે બેહો ને. તો કે નાય હું જમાઈ છું, હું ઊંચો બેહું. તે હાળો હતો ને એવું સોફાના ઓલા હેન્ડલે ચડ્યો. પછી કે હવે તું શું કરીશ લે. તે ધનો અભેરે ચડ્યો. ઊંચો એટલે ઊંચો કે તું ગમે કે લે આવતો અભેરાય કે. અને એ મારી જેમ 200 કિલોનો એ બિચારો ક્યાંથી અભેરે ચડે. પછી કીધું હવે જેમ મળ્યો હોય. હવે બપોર ટાણું થયું ને તે સરસ રીતે આમ રસ શ્રીખંડ ને પૂરી ને રસ ને બધું બનાવ્યું. જમાઈ પહેલી વાર આવતા હતા, જમવા બેહાડ્યા. હવે જમવા બેહાડ્યા ને તે ઓલી પૂરી આપી, શ્રીખંડ ને પૂરી હતી. તે આવડી પૂરી જોઈ ગયો ને ધનો. હવે ધનાએ કોઈ દી પૂરી નાની ખાધી જ નથી, કારણ કે રોટલા ને રોટલી સિવાય પૂરી જ નસીબમાં જ નહોતી એમ. આ તો પહેલી વાર પૂરી આવી હાહરાની હતી, તે ઝીણી આવી. ધનો વિચાર કરે આખી ઉપાડું કે કટકા કરું. કે આખી ઉપાડવા દે ને. ઉપાડ્યો, સીધી આમ કરીને લોંદો માર્યો, સીધી મોઢામાં નાખી. તે ઓલા બધાય જોવે કે આ ભૂખડી બારીશ લાગે. તો હવે જમાય હતો કાંઈ કહેવાય તો નહીં. એટલે એની વહુ સમજી ગઈ કે આ નક્કી આ કંઈક ગોટો મારે. તો બીજી પૂરી ઉપાડીને આખી મોઢામાં નાખી, હોક કરીને સીધી મોઢામાં. એ વહુ જોઈ ગઈ. વહુએ એટલું જ કીધું કે આમ ઈશારાથી કીધું બે. ધનાને એમ કે બે પૂરીનું કહે છે, ભેગી કરીને મૂકાય. બે ભેગી કરીને મૂક્યું કરે. અને આ બધા પાછા ઓલા જોવે. હવે એ જોવે એમાંય વાંધો નતો. પાછું ઘરવાળીએ કીધું કે આને કેમ સમજાવું. એટલે એ કે 2 ની 4. ઓલા 4 ભેગી કરીને ઉપાડ્યો. આ કરીને મોઢામાં નતું જતું ને તે હાળો જોવે તે આ ધક્કો મારે હાળાએ મારી દીધો. બહુ આમ કરીને આમ બિચારી માથે હાથ અડાડ્યો કે રે ભટકાણો છે કોઈ. તો એને એમ કે માથે અડાડવાનું કહે. 4 પૂરી ભેગી કરીને માથે અડાડી. પછી વહુએ એટલું જ કીધું કે હવે મારા નસીબ હાલો, હવે પૂરીયું ખાલી થઈ જાય. એટલે હા હારે જાઉં તો શાંતિ રાખવી એમ. હા અને તમે જુઓ પાડોશી હારે પ્રેમ થઈ જાય ને, પ્રેમ ગમે ત્યાં થાય. હમણાં એક જણો મને પૂછતો હતો, મને કે પત્ની હારે પ્રેમ થાય. મેં કીધું થાય ને, પણ કોકની. હા તો એણે એમ કીધું મને કે ભાઈ પાડોશી હારે પ્રેમ થાય તો શું થાય. મેં કીધું થાય કાંઈ નહીં, કચરાની ગાડીની રાહ જોતો. કહીએ કચરો નાખવા આવે, પછી લગ્ન થાય પછી એ કચરાની ડોયલું લઈને નાખવા જતો. હા રાહ ન જોયું હોત તો સારું હતું. હા ખરેખર. અને હમણાં મેળામાં એક છોકરો ખોવાઈ ગયો. આપણે હાતમ આઠમનો મેળો થાય ને, મેળો થયેલો ને એમાં હાતમ આઠમમાં એક છોકરું ખોવાઈ ગયું. હવે છોકરો ખોવાઈ ગયો ને એટલે પોલીસવાળા સુધી પોગી ગયો. પોલીસવાળા સુધી પહોંચ્યો એટલે એણે જાહેરાત કરી કે ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોકનો, જેનો હોય અહીંથી લઈ જાય. મુખ્ય સ્ટેજ ઉપર બેહાડ્યો, જેનો હોય એનો આ લાલ ચડ્ડીવાળો છોકરો લઈ જાય. નામ બોલતા નથી આવડતું, ખાતા આવડે. ઓલા વેફર લઈ દીધી ને એ પાછો એને પૈસા ન દેવા હોય, વેફર ને સોડા ને કે આને પાવ આને સાનો રાખો એ કે. અને તમે જો મેળામાં જાઓ ને, જાહેરાત ભૂકા કાઢી નાખે એવી હાલતી હોય. તમને તમારું ન સાંભળે. ઓલા બાજુથી ઓલા જાહેરાત કરી, ભાઈ લાલ ચડ્ડીવાળો છોકરો છે કોઈને ખોવાય, હાલો મોતનો કૂવો, મોતનો કૂવો, મોતનો કૂવો, હાલો જાદુગર મંગલ 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 જાદુગર જાદુગર, હાલો 2 રૂપિયામાં 2 રૂપિયામાં 2 રૂપિયામાં, હાલો લચ્છી 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 લચ્છી. અરે આપણને એમ થાય છે હું હજી એટલું ન થાય ને તો ઓલો એમ કે ને 2 રૂપિયામાં, હાલો છોકરી બુલેટ લાવે છે, છોકરી બુલેટ. લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે, જેનો ઓલો લઈ જાય. હવે આપણને એમ થાય આ મોતના કૂવામાં છે. હવે સાહેબ એટલું પૂરું ન થાય ને ત્યાં ખીચાવાળા ઊભા હોય પાછા. દાદીમાનું ખીચું, દાદીમાનું ખીચું, હાલો ચાલો લાલો ઢોકળા ઢોકળા, લાઈવ ઢોકળા, લાઈવ ઢોકળા. લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય છે. હાલો 10-10 રૂપિયામાં ફજર, સૌથી ઊંચું ફજર, મેળામાં સૌથી વધારે ફજર, તમને ચક્કર ન આવે એની ગેરંટી સાથે. હાલો લાલ ચડ્ડીવાળો છોકરો ખોવાય. આવું 4 વાગ્યા સુધી આવેલું. 4 વાગે એક બેન જઈને કીધું કે લાવો છોકરો મારો છે. એ કે બેન અમે આટલી બધી જાહેરાત કરતા હતા તો તમને સંભળાતું નહોતું? કે ભાઈ મેળામાં આવું બધા અવાજ આવતા હતા એટલે હું આખો મેળો ગોતતી હતી પણ ન ચડ્યો. કાંઈ વાંધો નહીં. બેન લઈને વી ગયા. બીજે દી પાછો લીલી ચડ્ડીવાળો ખોવાનો. પાછું ઓલાવે ચાલુ કર્યું, હાલો લીલી ચડ્ડીવાળો છોકરો, જેનો હોય લઈ જાય, જેનો હોય લઈ જાય. સાંજે 4 વાગ્યા સુધી રાયડું પાડી. ઓલા બેન આવ્યા કે મારો છે. ઓલા પોલીસવાળા બોલે અહીંયા આવો બેન, કાલે ખોવાઈ ગયો તો આજે ખોવાઈ જાય.
ધ્યાન નથી રાખતા? એ કે ધ્યાન નથી રાખતા એવું નથી, અમે બે માણા મેળો કરવા આવી, છોકરો ભેગો હોય, હવે એમ થાય કે તમે અહીં ખવડાવી પીવડાવીને સાચવો છો તો અમે શાંતિથી મેળો કરીએ ને. પોલીસ વાળા રાજીનામું દીધું હોય કે આ હું અમે આના હાટું અહીંયા નોકરા કરી છીએ. હમણાં ભિખારી ફિલ્મ જોવા ગયો, બોલો. હા, ભિખારી ફિલ્મ જોવા ગયો ને તો આમ તો અહીંયા તો કંઈ ભિખારી તરીકે જ ન જાય, સૂટ બૂટ ટાઈ બાઈ મારીને ગયો આમ, અને જેવો આમ કરીને આમ એન્ટર થયો પિક્ચર જોવા, ત્યાં બીજા ભિખારીએ કીધું, મોટા કંઈક આપો ને શેઠ. તું જાની યારી કે અરે શેઠ કંઈક આપો ને. તો હળવેક દિન કાનમાં કીધું કે સ્ટાફમાં છું. તે ઓલાય 10 રૂપિયા દીધા કે હાલે હાલે ખારી સિંગ ખાઈ ગઈ. આપણો નબળો ન પડવો જોઈએ. રાજ્યો કરીને એક મારો ભાઈ બંધ ત્યાં મૂંગો બેઠો હતો ને, એટલે મેં વળી અહીંયા જઈને કીધું કે રાજા કેમ મૂંગો બેઠો છો? મને કે યાર મારા બાપા જુનાગઢ લઈ જાય છે. કીધું એમાં શું વાંધો, તારે નથી જવું ના પાડ દે. મને કે ના જાવું તો પડે એમ જ છે, ધરાહાર લઈ જાય. મેં કીધું છે હું? એ તો કે મને કે યાર આમ સમજતા જ નથી કે કા. મેં કે આય હું બેઠો તો અને અહીં શેરીમાં 2 છોકરીઓ સામું જોયું તો મને માર્યો. હું કે નિશાળે ભણવા જતો ત્યાં છોકરી સામું જોયું તો સાહેબે માર્યો. અને એ મને એમ કહે છે કે હાલ છોકરી જોવા જુનાગઢ જવું. ક્યાં જઈને મારવો બોલો આને? હમણાં સાહેબ બરાબર મેં એક દાદા છે ને અમારી બાજુમાં રહીએ છે, મેં એને આમ જોયા પણ 72 વર્ષે સાહેબ તંદુરસ્ત તો અને હટાકટાને તંદુરસ્ત. એટલે મેં પૂછ્યું, મેં કીધું દાદા તમારું આરોગ્યનું રહસ્ય શું છે? તમે આટલા, મેં કીધું આ સુંદર દેખાવ, આટલી ઉંમરે તમે આવું સરસ મજાનું આરોગ્ય, ઘોડાની જેમ હાલ્યા જાઓ, આનું કાંઈક ટ્રીક બતાવો. કીધું તો અમને અમારી ઉંમરલાયક તો થાઈશું જ ને એમ, તો અમે ત્યાં સુધી સાચવી લઈ. મને કે એમાં એવું કાંઈ નથી ભાઈ, કે હું તારી દાદીએ નક્કી કર્યું છે કે જે ભૂલ કરે એ 5 કિલોમીટર હાલે. મેં કીધું એ તો બરાબર. એ કે ભૂલ તો આપણાથી જ થાય. એ વાતે સાચી, પણ મેં કીધું તો દાદીમાં સરસ રીતે આમ તમારે જેમ તંદુરસ્ત છે એનું કારણ શું? મને કે એ ચેક કરવા વાંય આવે કે આ 5 કિલોમીટર હાલે છે કે નહીં. હા, હમણાં આમ બે બાજુમાં રહીએ ને દાદા ને દાદી, તો એ 2 જણા મોલમાં ગયા, 70 વર્ષની ઉંમર, અને 2 મોલમાં ગયા. હવે ભગવાન જાણે શું થયું તે દાદીમાં એક બિસ્કિટનું પેકેટ લઈ લીધું. હવે મોલવાળા બાંધે નહીં, આપણે લોકલ દુકાન હોય તો માથાકૂટ થઈ જાય અહીંયા, પણ મોલવાળા ન બાંધે એટલે એને કેસ કરી દીધો કે માજી અમારી ત્યાંથી એક બિસ્કિટનું પેકેટ ચોરી ગયા છે. અને માજીને સાહેબ કટખરામાં ઊભા રહી ગયા. જજ સાહેબે કીધું, માજી તમે બિસ્કિટનું પેકેટ ચોર્યું હતું? તો કે હા. એ કે હવે CCTVમાં તો આવી ગયું છે. એટલે માજીએ સ્વીકારી લીધું કે હા ભાઈ ચોર્યું હતું. એટલે એ કહે તો માજી એમાં બિસ્કિટ કેટલા હતા? એ કે 10. માજીને 10 દીની સજા. માજીને 10 દિવસ જેલમાં પૂરી દો. તો દાદા ઊભા થયા, એક મમરાનું ચોર્યું હતું. જજ સાહેબે ટેબલ ઉપર મમરા ગણ્યા હો, અને એમાંથી ઉડી જાય ને દાદા નીચે ટેબલ નીચે કરીને ગોતે ભરે કે હજી 2 છે. આ કેવો કન્ટેન્ટ હોય છે. તમે જુઓ, જેટલા પતિ પત્ની હોય એની હગાઈ થઈ હોય ને, એટલે હગાઈથી લગ્નનો ગાળો છે ને સુવર્ણ કાળ હોય. હરેક પતિ એની પત્ની હારે સરસ મજાની વાતો કરી હોય, એ લગ્ન પછી એ માયલું કાંઈ ન હોય. હવે આ જ વસ્તુ તમે જેટલા પરણેલા બહેનો છો જેની સગાઈ થઈ ગઈ છે એ લોકોને જ આમાં આનંદ આવે તો તાલી પાડજો. જે સાસુ એને વહુએ હગાઈની વચ્ચે વાતું કરી હોય એ મહિલું કાંઈ હોય. આમ જો હા હોય કેવી રીતે કર્યું? આમ જો, હે બેટા આમ જો તું મારી ઘરે આવી ને એટલે કાંઈ તું તારે છે ને લઈને ન આવતી, પહેરા કપડે આવજે, હું તને અહીં સાચવી લઈશ. બસ અમારે તો દીકરી જ જોઈ છે, તું તારે આવતી રહેજે. હવે આ ને આવું લગ્ન પછી બાપની ત્યાંથી કાંઈ લેવી તે? હવે તો બસ તું જ કહેતી હતી કાંઈ લઈને ન આવતા, ડાયરેક્ટ આવી ગઈ છો. આમ જો મારો છોકરો છે ને એટલો ડાયો છે ને બેટા કે તને બહુ સરસ રીતે સાચવશે. હવે હાંજે 2 કોથળી નાખીને આવતો હોય, બહુ એમ કે આ તમારો ડાયો દીકરો એમ મારે એ કહે. અને પછી હવે કંઈ ઓછી ન હોય, એણે કીધું આમ જો બા છે ને હું આવી જાઉં ને પછી એકચ્યુઅલી છે ને તમે જાત્રા કરવા જજો અને તમે માળા ફેરવજો.
બસ ખાલી ભજન કરજો, કારણ કે તમારું આખા ઘરનું કામ હું ઉપાડી લઈશ. કારણ કે મને ખબર છે બા કે તમે કેટલી બધી મહેનત કરી છે અને મારા પતિને તમે સાચવા છે, પછી તમારે કાંઈ કરવું નહીં પડે, હું આવી જઈશ. હવે આવ્યા પછી બા ખાલી એટલું કહે ને કે એક જાત્રાનો કેમ્પ નીકળે છે, જાઉં. હવે આવડી ઉંમરે હું ઠઠા હોય, ઘરે પડ્યા રહ્યો ને એટલે મોકલને. અને ડોસી એ પછી હાથમાં માળા ફેરવતી, રામ 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 રામ. એ આમ જો ઓલું દૂધ ઉભરાય, રામ 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 રામ. એ ઓલા છોકરા સડી વગરના રખડે, પહેરાય, આબરૂ જાય છે. રામ જો કાંઈ હોય તો. અને સૌથી મોટી વાત, જ્યારે વિદાય થઈ હોય તો અહીંયા બિચારી દીકરી રોતી હોય તો હાહુએ હરેકને એક શબ્દ કીધો જ છે કે અમે વહુ નથી લઈ જતા, અમે દીકરી લઈ જાય છીએ. બેટા સાની રે, હું તને દીકરીની જેમ રાખીશ. એ મહિલું કાંઈ ન હોય. એટલે હાહુઓને મારે એટલી જ પ્રાર્થના છે કે તમે તમારે બાંધો એમાં કાંઈ વાંધો નહીં, પણ બેયનું ધ્યાન રાખજો. કારણ કે ઘણીવાર છે ને એક્સિડન્ટ થાય ને ખટારાનો ને મર્સિડીઝનો, તો બેયના ડ્રાઈવરને તકલીફ પડે છે ખરેખર. અને છેલ્લી વાત કરી દઉં, કારણ કે હમણાં છે ને આમ દીકરો ને બાપ બે બેઠા હતા, અમે છાપું વાંચતા હતા, બે જણા એક એક પાનું છાપું વાંચતા હતા. એમાં ધડીંગ દઈને બહેણી ફૂટીને અવાજ આવ્યો, એટલે છોકરાએ હળવેક દઈને કીધું મારી મમ્મીથી ફૂટી. એટલે ઓલા બાપો કે તને કેમ ખબર પડી, તારી ઘરવાળી અંદર છે, એનાથી ન ફૂટી હોય? એ કે નહીં, તો એ કે તો બીજો અવાજ વાંહે ચાલુ થઈ ગયો હોય. બાપને ઘરે જોયું છે કોઈ દે? હા રે, મૂકી દીધું. સાચી વાત છે બટા. પણ આપ બધાએ મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. આવા જ નવા જોક્સ સાંભળવા માટે રામ ઓડિયો જોક્સને યુટ્યુબની અંદર સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, અને ફેસબુકની અંદર રામ ઓડિયો જોક્સને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈકનું બટન દબાવો.